સંકટ ચોથનું વ્રત, વિધિ, ધાર્મિક મહત્વ અને કથા વાર્તા તેમજ 2024 આખા વર્ષમાં આવતી સંકટ ચોથનું તારીખવાર મુજબનું લિસ્ટ કેલેન્ડર. હિન્દુ પંચાંગ અનુસાર આ વ્રત મહિનાની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વ્રતને મહિલાઓ પોતાના સંતાનના દીર્ઘાયુ અને સુખી જીવન માટે રાખે છે. સંકટ ચોથને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી અને તિલકુટા પર્વના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં આ દિવસ તિલકુટ બનાવવામાં આવે છે. સંકટ ચોથના દિવસે પાર્વતી પુત્ર ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેની સાથે જ લોકો સૂર્ય અને ચંદ્રની પૂજા પણ કરે છે અને અર્ઘ્ય આપે છે. હવે જોઈએ સંકટ ચોથનું મહત્વ. સંકટ ચોથનું વ્રત માતાઓ પોતાના સંતાનના સુખી સ્વસ્થ જીવન અને દીર્ઘાયુની કામના સાથે કરે છે. માન્યતા છે કે સંકટ ચોથ પર ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવાથી ગણેશજી તમામ સંકટોને દૂર કરે છે અને સંતાનને લાંબુ આયુષ્ય તેમજ આનંદમય જીવનના આશીર્વાદ આપે છે. આ દિવસે ઘરમાં તલ અને ગોળની વસ્તુઓ બનાવવામાં આવે છે. ભગવાન તિલકુટ અને મોસમી વસ્તુઓ જેવી કે ગાજર અને શક્કરિયા ચઢાવવામાં આવે છે. હવે જોઈએ સંકટ ચોથ પૂજા વિધિ. સવારે સ્નાન કર્યા બાદ સ્વસ્થ વસ્ત્રો પહેરો, ગણેશ ભગવાનનું ધ્યાન કરતા વ્રતનો સંકલ્પ લો. ભગવાન ગણેશને પીળા વસ્ત્ર પહેરાવો અને સ્થાપિત કરો. ગણેશજીને સિંદૂર, અક્ષત, દુર્વા, ઘાસ, લાડુ, પાન, ધૂપ અને જળ વગેરે અર્પણ કરો. ગણેશ પૂજા કર્યા બાદ રાત્રે ચંદ્રોદય થયા બાદ દૂધમાં મધ, ચંદન, રોલી મિક્સ કરીને ચંદ્રમાને અર્ઘ્ય આપો. પ્રસાદમાં ચઢાવવામાં આવેલા લાડુ ગ્રહણ કરીને વ્રતના પારણા કરો. હવે જોઈએ સંકટ ચોથ પર તલનું મહત્વ. સૂર્યાસ્ત બાદ ચંદ્રમાને તલ, ગોળનો અર્ઘ્ય આપ્યા બાદ જ પોતાનું વ્રત ખોલવું જોઈએ. કહેવામાં આવે છે કે આ દિવસ તલથી બનતી વસ્તુઓનું સેવન કરવાથી વ્યક્તિના પાપ નષ્ટ થાય છે. આ દિવસે તલનું દાન કરવાથી પણ લાભ થાય છે. હવે જોઈએ સંકટ ચોથની કથા. એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના રાજમાં એક કુંભાર રહેતો હતો. એકવાર તેણે વાસણ બનાવીને તેને ભઠ્ઠીમાં નાખ્યું, પરંતુ ભઠ્ઠી સળગી જ નહીં. વારંવાર નુકસાન થતું જોઈને કુંભાર એક તાંત્રિક પાસે ગયો અને તેણે તાંત્રિક પાસે મદદ માંગી. તાંત્રિકે તેને એક બાળકની બલિ ચઢાવવા માટે કહ્યું. તેના કહેવા પર કુંભારે એક નાના બાળકને ભઠ્ઠીમાં નાખી દીધા. તે દિવસે સંકષ્ટી ચતુર્થી હતી. તે બાળકની માતાએ પોતાના સંતાનના પ્રાણોની રક્ષા માટે ભગવાન ગણેશની પ્રાર્થના કરી. કુંભાર જ્યારે પોતાના વાસણને જોવા માટે ગયો ત્યારે તેને વાસણ પાકી ગયેલા મળ્યા અને આ સાથે જ બાળક પણ સુરક્ષિત મળ્યું. આ ઘટના બાદ કુંભાર ડરી ગયો અને તેમણે રાજાની સામે સમગ્ર વાત જણાવી. ત્યારબાદ રાજાએ બાળક અને તેની માતાને બોલાવવામાં આવી. ત્યારે માતાએ સંકટોને દૂર કરનાર સંકટ ચોથની મહિમાના ગુણગાન કર્યો. ત્યારથી મહિલાઓએ પોતાના સંતાન અને પરિવારની કુશળતા અને સૌભાગ્ય માટે સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા. હવે જોઈએ 2024માં એટલે કે આખા વર્ષમાં આવતી સંકષ્ટી ચતુર્થી વ્રતનું તારીખવાર પ્રમાણેનું કેલેન્ડર. તો મિત્રો, આ કેલેન્ડર જોઈ, વાંચી અને સંકટ ચોથનું વ્રત તમે પણ રાખી શકો છો અને જીવનને ધન્ય અને આનંદમય બનાવી શકો છો. આ વિડીયો બને એટલો તમારા સગા સંબંધી, સ્નેહી મિત્રોમાં શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.